હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, વેલકમ બેક અવર ન્યૂ યુટ્યુબ ચેનલ નદીમ સર એકેડેમી. આજે આપણે ધોરણ 12 અકાઉન્ટ ભાગ 1માં ચેપ્ટર નંબર 1 જેમાં પ્રશ્ન 3નો દાખલા નંબર 6 જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે 1 થી 5 નંબરના દાખલા શીખી ગયા હતા, જે તમને ખબર પણ પડી ગઈ હશે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ જોઈ લેજો. આપણી પ્લેલિસ્ટમાં બધી જ વિડીયો આપણે અપલોડ કરેલી છે. ઓકે, ચાલો હવે દાખલા નંબર 6 રકમ વાંચું છું. તમારી પાસે બુકનો તમે પણ જોઈ લેજો. હું પણ બુકમાંથી રકમ વાંચું છું. શીલા, સુરભી અને સંગીતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો 3:2:3ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? 3 ભાગીદારો છે. 3 ભાગીદારી પેઢીનો નફો ₹1,35,000 છે અને અહીંયા નફા નુકસાનના 2 પ્રમાણ આપેલ છે. નફો આપણે જે વહેંચવાનું હતું એ 3:2:3ના પ્રમાણમાં વહેંચવાનું હતું, જે સાચી નફાની વહેંચણી કહેવાય. અને આપણે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચણી કરી નાખી નફાની. જે આ જે નફો નુકસાનનું પ્રમાણ જે દેખાય છે તમને 2:1:3 એ ખોટું છે અને 3:2:3 જે નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે સાચું છે. તો આપણે આ નફા નુકસાનના પ્રમાણમાં નફાની વહેંચણી કરવાની હતી, એના બદલે ભૂલથી આપણે 2:1:3ના પ્રમાણમાં વહેંચણી કરી નાખી. આ ભૂલ થઈ ગઈ. તો હવે આ ભૂલ સુધારવાની છે અને પછી આપણે મૂડી ખાતે અસર આપવાની છે. ઓકે, તો એકદમ ઇઝી છે. આઈએમપી સમ છે. ઓકે, ચલો હવે ધ્યાન આપો. અહીંયા અંદર જો મેં અહીંયા લખેલું જ છે. દાખલા નંબર 4 ઓલરેડી બોક્સમાં બનાવેલ છે, જેથી કરીને વધુ સમય ના બગડે. ચાલો, તો સૌપ્રથમ તમારે જો આવી રીતે બોક્સ બનાવી લેવાનું. વિગત, પછી ભાગીદારોના નામ લખવાના, શીલા, સુરભી અને સંકેત. નફાની સાચી વહેંચણી. નફાની સાચી વહેંચણી કયા પ્રમાણમાં છે? તો નફાનું જે નફા નુકસાનનું સાચું પ્રમાણ જે છે એ શું છે? 3:2:3. હું અહીંયા લખી દઉં છું 3:2:3. આ નફાનું સાચું પ્રમાણ છે. અને ભૂલથી કયા પ્રમાણમાં વહેંચણી કરી નાખી? તો ભૂલથી આપણે જે વહેંચણી કરી નાખી છે એ 2:1:3ના પ્રમાણમાં. તો અહીંયા લખી દઉં છું 2:1:3. ઓકે, ક્લિયર? ચલો, હવે જો આપણે સૌપ્રથમ જે નફો આપેલ છે 1,35,000, એની સાચી વહેંચણી કરી નાખીએ, એટલે ભાગીદારને આ નફો મળવો જોઈએ. ઓકે, ચાલો 1,35,000 છે અને નફા નુકસાનનું જે સાચું પ્રમાણ છે 3:2:3 છે. તો આપણે કેવી રીતે કરીશું? કેલ્સીની અંદર તમને ખબર છે. તો પેલા જો આ શીલાનું પ્રમાણ છે 3, સુરભીનું પ્રમાણ છે 2 અને સંકેતનું છે 3. ચાલો, તો હવે આપણે જો કરીએ તો કેવી રીતે કેલ્સીમાં કરીશું? તો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા કેટલા કરીશું? 8. 3 ને 2 5, 5 ને 3 8. તો જવાબ શું આવશે? તો 50,625 આવશે. શું આવશે જવાબ? 50,625. ઓકે, આ ભાગીદારને આપવાનું છે એટલે અહીંયા પ્લસની સાઇન આપણે કરી દઈશું. ક્લિયર? ચાલો, હવે શું કરવાનું છે? સુરભીનું. તો સુરભીમાં શું કરવાનું? કેલ્સીની અંદર 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8. તો શું આવશે જવાબ? 33,750. તમે કેલ્સીમાં કરી લેજો. 33,750. ઓકે, હવે જો સંકેત એનું પણ 3 છે અને શીલાનું પણ 3 હતું, તો એ જ નહીં જ આવશે. તો પણ કેલ્સીમાં કરીને જોઈ લેવાનું આપણે. પ્લસ 50,625. આ ભાગીદારને આ નફો મળવો જોઈએ, એના બદલે આપણે કયો નફો આપી દીધું છે? 2:1:3ના પ્રમાણમાં આપણે વહેંચણી કરી નાખી, જે ખોટું છે. કેમ કે કોઈ ભાગીદાર પાસે વધુ નફો આવે, કોઈ ભાગીદાર પાસે ઓછો નફો આવે, એટલે આ ભૂલ સુધારવાની છે. ચાલો, હવે આપણે ભૂલ સુધારીએ. તો જો શીલાને 3ના પ્રમાણમાં નફો આપવાનું હતું, એની જગ્યાએ આપણે 2ના પ્રમાણમાં નફો આપી દીધો. ચાલો, તો હવે કરીએ કેલ્સીમાં. તો 1,35,000 જે નફો છે, બરાબર, એ કેલ્સીમાં લખવાનું 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6. તો એ કરીશું તો શું જવાબ આવશે? 45,000. 45,000.
આ ખોટી વહેંચણી છે એટલે માઇનસ, આ સાચી વહેંચણી હતી એટલે અમે બધી જગ્યાએ પ્લસ કર્યું છે. અહીંયા બધી જગ્યાએ ખોટી વહેંચણી છે એટલે બધી જગ્યાએ શું આવશે? માઇનસ. ફરીથી કેલ્સીમાં 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6 તો શું જવાબ આવશે? 22,500. 22,500. અહીંયા માઇનસની સાઈન. ચાલો ફરીથી આપણે કરીશું કેલ્સીની અંદર 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે શું આવશે? -67,500. ઓકે, બસ હવે પ્લસ માઇનસ કરવાનું. એટલે પ્લસ માઇનસ માઇનસ આપણે શીખેલા છે 10માં 9માં 10માં. તો કેલ્સીમાં આપણે કરીને જોઈ લેવાનું. તો બંનેનું માઇનસ કરીશું. જવાબ શું આવશે? 5,625. બંનેમાંથી મોટી સંખ્યા 50,625 છે જેની આગળ પ્લસની સાઈન છે તો પ્લસ મૂકી દેવાનું. અને કેલ્સીમાં કરશો તો પ્લસમાં જવાબ આવશે. ઓકે, ચાલો તો હવે કરવાનું સુરભીનું. તો 33,750 માંથી 22,500 માઇનસ કરો તો શું આવશે? જવાબ 11,250. એટલે આમના આટલા પૈસા વધુ આપવા પડશે, આમને શિલાને પણ આપવા પડશે. ઓકે, ચાલો આનું પ્લસ માઇનસ તમે કેલ્સીની અંદર કરશો તો જવાબ પણ માઇનસમાં જ આવશે. જો તમે એમ લખશો ને પહેલા કેલ્સીમાં 50,625 માઇનસ 67,500 તો કેલ્સીની અંદર પણ માઇનસમાં જ જવાબ આવશે. ઓકે, 16,875. અથવા તો જે બંનેમાંથી જે મોટી સંખ્યાની આગળ જે સાઈન એ મૂકી દેવાની. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો. આપણને શું કીધું છે કે મૂડી ખાતે અસર આપવાની છે. મૂડી ખાતે અસર તો પછી આપણે જો ધોરણ 11માં આમનો તમે શીખી ગયા છો તો એની અંદર આપણને ખબર છે કે કેટલા બોક્સ બનતા હતા? 5 બોક્સ બનતા હતા. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. આવી રીતે તમારે મૂડી અસર આપવાની. અહીંયા નોંધ લખી દેવાની, ભૂલ સુધારા નોંધ. ઓકે, હવે કોને ઉધાર કરીશું ને કોને જમા કરીશું તો ધ્યાન રાખજો. હંમેશા જે માઇનસમાં હોય ને, જે રકમ માઇનસમાં હોય એને કમ્પલસરી તમારે શું કરવાનું? ઉધાર. તો અહીંયા લખી દઉં છું ઉધાર. અને જે રકમ પ્લસમાં હોય તેને હંમેશા શું કરવાની? જમા. આગળ આવશે 2 દાખલા એવા જ છે, જમા. અહીંયા હું લખી દઉં છું તફાવતની રકમ. તફાવતની રકમ. ક્લિયર? જે માઇનસમાં આવે એને ઉધાર કરવાનું અને જે પ્લસમાં આવે એને જમા કરવાનું. ઓકે, હવે ભૂલ સુધારા નોંધ કરવાની આપણે. તો અહીંયા લખીશું. હવે જે માઇનસમાં કઈ રકમ છે? 16,875. કોની છે રકમ? તો સંકેતની. તો આને અહીંયા પછી જો ભૂલ સુધારા નોંધ કેવી રીતે લખવાની? તો લખવાનું અહીંયા સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 16,875. આ લખી દેવાનું. અને જે પ્લસમાં એને કમ્પલસરી જમા કરવાનું છે તો લખવાનું પછી તે શીલાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા રૂપિયા છે? 5,625. હજુ પણ એક ભાગીદાર છે પ્લસમાં 11,250 સુરભી. પછી લખવાનું તે સુરભીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. પછી અહીંયા લખી દો 11,250. ઓકે, તો તમે આ બંનેનું પ્લસ કરી લો. નાનું તો ઇક્વલ થશે, સેમ થશે. ઓકે, પછી અહીંયા છેલ્લે લખવાની બાજે. શું લખવાનું? બાજે કમ્પલસરી લખવાની તમારે. હા, એક્ઝામમાં ના કીધું હોય કે બાજેની જરૂર નથી તો ચાલશે, નહીં લખો તો અડધો માર્ક્સ તમારો કપાઈ જશે. એટલે બાજે લખવામાં પણ તમે ધ્યાન રાખજો જેથી કરીને તમને પૂરા ને પૂરા 3 માર્ક્સ મળી જાય. અહીંયા લખવાનું બાજે એકદમ ઇઝી છે. શું લખી દેવાનું? ભૂલ સુધારા નોંધ કરી તેની. ભૂલ સુધારા નોંધ કરી તેનો. બસ આ થઈ ગઈ બાજુ. અહીંયા રાખજો, ફિનિશ તમારો. અને 3 માર્ક્સ તમારા પાકા. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા જોઈશું. ઓકે, થેન્ક યુ.